કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? ત્રણ દિવસ જાય ને એટલે મને એમ થાય કે ઘણા સમય પછી મળીએ છીએ. મને તો બહુ અઘરું લાગે. એમ થાય કે આ બધા છોકરાઓને વિદેશ મોકલી દીધા છે ને એવું. હે? અને આજે આપણે સુદર્શન ચક્ર બેચ આજે આપણે મતલબ આ 4 દિવસ કે જે આપણું છેલ્લું વીક છે કે જેમાં આપણે 4 ચેપ્ટર કમ્પ્લીટ કરવાના છે. 11મું સોરી 10મું 12મું 13મું અને 4થું. બરાબર. અને આપણે હવે આજે આપણે જોવાના છીએ 10મું ચેપ્ટર સુદર્શન ચક્ર બેચનું. અને એ ચોથું ચેપ્ટર બેટા રવિવારે જોવા દીધું છે, 2 કલાક છે એટલા માટે. ઓકે. એ જે મેં ટાઈમ ટેબલ પ્રમાણે ચેપ્ટર પ્રમાણે જ મેં એનો ટાઈમ ફાળવેલો હોય. બરાબર. જે તે પ્લાનિંગ કરેલું છે એ આખું એ રીતે આખું પ્લાનિંગ કરેલું છે. એટલે ખાસ સલાહ સૂચન બદલ આભાર. પણ થઈ શકે એવું નથી. ચાર્જિંગમાં મૂક દો, લાઇટ બિલ ઘરે ઓછું આવે ને એટલે. નહીતર 5 રૂપિયા લાઇટ બિલ વધી જાય. સમજ્યા? અને વર્તુળ ચેપ્ટરની થિયરી આપણને બધાને બેઝિક બધાને ખ્યાલ છે. કોઈ નવીન નથી તમારા માટે એની થિયરી કે વર્તુળ તો કે કોઈ એક સમતલમાં કોઈ એક નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે આવેલા બિંદુઓના સમૂહને વર્તુળ કહેવાય. સ્ટાન્ડર્ડ જોરદાર ગયું સર. 75+ આરામથી આવી જશે. થેન્ક યુ. અરે બેટા જીલ, એમાં મહેનત તમારી છે. ઓકે. એ જે નિશ્ચિત બિંદુ છે એને વર્તુળનું કેન્દ્ર કહેવાય ને નિશ્ચિત અંતરને વર્તુળની ત્રિજ્યા કહેવાય. વર્તુળ પર રહેલા કોઈ બે બિંદુઓને જોડતા રેખાખંડને વર્તુળની જીવા કહે છે. બરાબર? કે ભાઈ વર્તુળ પર કોઈ બે બિંદુઓ છે કે વર્તુળ પર છે. જો અહીંયા માનો કે આ કોઈ બે બિંદુ છે. માનો કે બે બિંદુને જોડતો જો રેખાખંડ ડ્રો કરવામાં આવે તો એને જીવા કહીશું. અચ્છા, સમજાઈ ગયું. अब सही पकड़े है. ચાલો. તો માનો કે આ અને આ બે બિંદુ છે કે જે વર્તુળ પર છે અને એને જોડતા રેખાખંડને શું કહીશું? જીવા. આવ્યું ને રાહી બેટા? આઉટપુટ સારું આવ્યું ને? સરસ. ચાલો. હા, 14 તારીખ પહેલા આવતા રવિવાર એટલે 13 તારીખે આપણું રિવિઝન પૂરું થઈ જશે. આને આપણે કહીશું જીવા. હવે સવાલો બંધ. અહીંયા ભણવામાં ધ્યાન દઈ દો. વ્યાસ તો કે જીવાને કેન્દ્રમાં વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વર્તુળનો વ્યાસ મોટામાં મોટી જીવા છે. બધું 8મા 9મા વાળું છે. સ્પર્શક અને છેદિકા, ધીઝ ટુ કન્સેપ્ટ્સ આર ન્યૂ ફોર યુ. એન્ડ શું કહેવા માંગે છે? સ્પર્શક એટલે કે ટેન્જન્ટ. વર્તુળના કોઈ એક જ બિંદુમાંથી પસાર થતી રેખાને વર્તુળનો સ્પર્શક કહેવાય છે. વર્તુળના કોઈ એક જ બિંદુમાંથી પસાર થતી, કોઈ એક જ. બરાબર? એ કોઈ એક બિંદુમાંથી જો પસાર થતી હોય તો આને આપણે કહીએ છીએ સ્પર્શક. અહીંયા રહ્યો આ સ્પર્શક. ઓકે. છેદિકા તો કે બે બિંદુમાંથી પસાર થતી હોય. આગળ વધીએ તો પ્રમેય 10.1 છે કે ભાઈ વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે. એટલે આ પ્રમેય જરા ક્લિયર કરી નાખજો. શું કરવાનું છે તો કે સ્પર્શક અને ત્રિજ્યા લંબ હોય છે એવું સાબિત કરવાનું છે. અને આ કન્સેપ્ટ પ્રમાણે ઢગલો દાખલા છે કે જે ત્રિજ્યા અને સ્પર્શક 90 ના ખૂણે હોય એવા અઢળક દાખલા છે કે જે આપણે સોલ્વ કરવાના છે કે એમાં આ કન્સેપ્ટ આપણે ક્યાંક ને ક્યાંક ઉપયોગ કરવાનો છે. પક્ષ શું તો કે આપેલ વર્તુળ છે કે ભાઈ ઓ કેન્દ્ર વાળું છે અને ઓ એમ ત્રિજ્યા વાળું એ આપેલ વર્તુળ છે અને સ્પર્શક એ બી એ વર્તુળને એમ બિંદુમાં સ્પર્શે છે. એટલે સ્પર્શકનું અને ત્રિજ્યાનું વર્ણન કર્યું અને આપણે એ બેનું જ કામ છે ને. સ્પર્શકનું અને ત્રિજ્યાનું જ આપણે બેનું કામ છે. એ બેનું મેં વર્ણન કર્યું. ઓકે. ચાલો. હવે તો કે સાધ્ય શું તો કે ઓ એમ એટલે કે ત્રિજ્યા લંબ એ બી એટલે કે સ્પર્શક એ બેને લંબ સાબિત કરવાના છે. સાબિતી માટે જોઈએ કે હવે આકૃતિમાં ઓબી રચો. ઓ બી રચ્યો છે મેં કે બી એવું બિંદુ છે કે જે સ્પર્શક ઉપરનું છે. ઓ બી રચો એટલે કે એ બી સ્પર્શકનું બી છે. ઓ બી રચો.
ઓબી પર અને વર્તુળ પરનું બિંદુ એન લો. એટલે ઓબી પર આવતું હોય અને વર્તુળ પરનું બિંદુ એન લેવાનું છે. હવે ઓએમ બરાબર ઓએન, ઓએમ બરાબર ઓએન થશે. કેમ તો કે એક જ વર્તુળની ત્રિજ્યા છે. પરંતુ આકૃતિ પરથી સ્પષ્ટ છે કે ભાઈ ઓએન એ ઓબી કરતા નાનો છે. ઓએન એ ઓબી કરતા નાનો છે. દેખાય છે આકૃતિ ઉપરથી? તો ઓએન જો ઓબી કરતા નાનો હોય તો ઓએમ પણ ઓબી કરતા નાનો થાય અને ઓએમ એ સૌથી ઓછું અંતર છે. તેથી તે લંબ અંતર છે અને એટલા માટે થઈ એ બે એકબીજાને લંબ છે. બહુ સિમ્પલ વસ્તુ છે. આ ખાલી જગ્યાઓ ક્લિયર કરી નાખજો. આમાં બધાને હવે જો કે યાદ જ હશે કે ભાઈ સ્પર્શક વર્તુળને એક બિંદુમાં છેદે, વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને છેદિકા કહેવાય. બરાબર. વર્તુળને વધુમાં વધુ બે સમાંતર સ્પર્શક હોય. બે સમાંતર સ્પર્શક મેં અહીંયા ડ્રો કરેલા છે. વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને સ્પર્શ બિંદુ કહેવાય. 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના કોઈ બિંદુ P આગળ દોરેલ એક સ્પર્શક PQ કેન્દ્ર O માંથી પસાર થતી રેખાને Q બિંદુએ છેદે છે. 2 જ મિનિટો છોકરાઓ. ઓકે, ચાલો. ઓકે, ચાલો. હવે 2 મિનિટો. છોકરાઓ થોડી ઇમરજન્સી છે. આવું આવું ભાઈ આવું. 2 મિનિટ હોમવર્ક તો આપવા દો. જોઈ લ્યો 2 મિનિટ. હું સ્ક્રીન જોઈ લ્યો જરાક. આ MCQ છે ને, બરાબર? આ MCQ 2 3 MCQ છે કે જે તમારે સોલ્વ કરવાના છે. ઓકે, ચાલો હમણાં જવું. હા ભાઈ આવું ભાઈ હોમવર્ક આપવા દ્યો.
અંદર વાતો કરી લીધી છે, અંદર વાતો કરી લીધી છે ને કેવું પેપર ગયું ઘેરે છો કે નહીં? ચાલ 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના કોઈ બિંદુ P આગળ દોરેલ એક સ્પર્શક PQ કેન્દ્ર O માંથી પસાર થતી રેખાને Q બિંદુએ છેદે છે તો OQ બરાબર 12 સેન્ટીમીટર હોય તો PQ ની લંબાઈ કેટલી થાય? તો આપણે 5, 12, 13 ની ત્રિપુટી વાળો કન્સેપ્ટ લગાડી અને જવાબ લખીને આવીએ કારણ કે આપણને ત્રિપુટીઓ આવડતી હોય. પણ એ પહેલા દીકરાઓ આકૃતિ દોરજો નહીતર ધંધે લાગશો ભાઈ 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 ભાઈ. આકૃતિ એવી કે છે કે OQ 5 સેન્ટીમીટર ત્રિજ્યા કોઈ બિંદુ P આગળ દોરેલ સ્પર્શક PQ કેન્દ્ર O માંથી પસાર થતી રેખાને Q બિંદુએ છેદે છે. એટલે આમાંથી પસાર થતી રેખા એ Q બિંદુએ છેદે છે અને આ PQ બનશે. નામકરણમાં જરાક નિરાત રાખવી. OQ 12 છે તો PQ ની લંબાઈ શોધો, આ આપણે શોધવાની છે. એટલે આપણે શું લગાડી દઈએ 5, 12, 13. પણ હકીકતમાં કર્ણ સૌથી મોટો હોવો જોઈએ તો અહીંયા 5, 12, 13 વાળું આવશે નહીં. રેડી? ખબર પડી? કન્ફ્યુઝન ક્યાંક નવું ટ્વિસ્ટ ક્યાં એ મૂક્યો કહેવાય. આવશે હું 144 માઇનસ 25. 12 નો વર્ગ 144 માઇનસ 5 નો વર્ગ 25 એટલે 144 માઇનસ 25 કરો એટલે 119 અને કેવા વર્ગમૂળમાં એટલે D is the right answer. એક વર્તુળ દોરો જે પૈકી એક વર્તુળનો સ્પર્શક અને બીજી વર્તુળની છેદિકા હોય તેવી આપેલ રેખાઓને સમાંતર હોય તેવી બે રેખાઓ દોરો. એટલે આ તો ખાલી તમને સ્પર્શક અને છેદિકાનો કન્સેપ્ટ છે સમજાવવા માંગે છે. અને ખાસ અહીંયા પાયથાગોરસ કઈ રીતે લાગે છે એની ગણતરી આપણે આગળના દાખલાને અહીંયા કરેલી છે. સમતલના કોઈ બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની સંખ્યા. સમતલના કોઈ એક બિંદુમાંથી હંમેશા વર્તુળ પરના કેટલા સ્પર્શકો દોરી શકાય? 2. 2 સ્પર્શકો દોરી શકાય. ઓકે ચાલો હવે આપણે આગળ વધીએ તો વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. એટલે જે સ્પર્શકો છે સમાન સાબિત કરવાના છે તો એક કામ કરીએ પહેલા બે ત્રિકોણને એકરૂપ સાબિત કરી દઈએ. જો બે ત્રિકોણ બન્યા સ્પર્શક સ્પર્શક કેન્દ્ર સાથે એ બે ત્રિકોણને એકરૂપ સાબિત કરવા હોય તો આ 90 આ 90 પ્રમેય 10.1 પ્રમાણે સમજો વાતને. આ કાટખૂણો હવે આ એનો કર્ણ બેયમાં સામાન્ય બાજુ આવે છે એટલે OP OP આ બે બાજુ P અને PB. કેમ તો કે સરખી કીધી ને, સ્પર્શકો સરખા કીધા છે તો P અને PB, OA અને OB એ પણ લખી શકાય ત્રિજ્યા. બરાબર? તો કાકબા શરત પરથી આપણે અહીંયા કાકબા શરત પરથી અચ્છા બે સમાન સાબિત કરવાના હતા. અચ્છા આપ્યા નહોતા તો આ જ લેવી પડે ત્રિજ્યાઓ. તો કાકબા શરત પરથી આપણે શું કહી શકીએ? બે ત્રિકોણો કેવા? એકરૂપ. અને બે એકરૂપ હોય અનુરૂપ અંગો સમાન હોવાના તો આ બે સ્પર્શકો કેવા થવાના? સમાન થવાના. યસ, CPCT મુજબ ધોરણ 9 માં ભણી ગયા. બરાબર? ઉદાહરણ નંબર 1 સાબિત કરો કે બે સમકેન્દ્રી વર્તુળોમાં મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શતી હોય તો સ્પર્શ બિંદુ તેને દુભાગે છે. એનો મતલબ સ્પર્શ બિંદુ છે જીવાના બે સરખા ભાગ કરે છે એવું સાબિત કરવાનું છે. ઓકે? વિશ્વા પટેલ જેને જેને એક્ઝામ હોય એ કામ તારે નથી કરવાનું. તું બેટા ભણવામાં ધ્યાન દે ને. બીજાને શું કામ ડાયવર્ટ કરે છે? જેને જે હોય એ. કામની વાતો જ કરવાની છે ને કામ વાતો જ નથી કરવાની. કામની વાતો જ નથી કરવાની ને. તમને નથી સમજાતું ખાલી કમેન્ટ કરો. પ્રશ્ન પૂછું તેના જવાબ આપો.
એમાં ક્યાંય આજે કોને કોને આ હતું તે હતું ફલાણું ઢીમકું. પછી કે સાહેબ ખીજાય છે. વિસુડી સમજી હવે હાય નહીં પાડે એ કે સાહેબે કામ વગરની કમેન્ટ કરવાની ના પાડી. મજા આવી. હાલો બસ આવીને આવી રહી છે. હા પાડ્યો તો ખીજા થોતે. હાલો આ ધ્યાન દો. ઓ કેન્દ્રિત બે સમકેન્દ્રી વર્તુળોમાં મોટા વર્તુળની જીવા AB એ નાના વર્તુળને P બિંદુમાં સ્પર્શે છે. એ આપણો વાત કરી જે આ છે OP રચવાનો છે. OP લંબ છે. OP લંબ PB કેમ તો કે ત્રિજ્યા સ્પર્શકને લંબ હોય. જો આ ત્રિજ્યા છે સ્પર્શકને લંબ થશે. મોટા વર્તુળની જીવાને કેન્દ્રમાંથી પસાર થતી અને જીવાને લંબ રેખા એ જીવાને દુભાગે. આપણે ભણી ગયા યાદ કરો ધોરણ 9 માં વર્તુળની જીવાને લંબ એ વર્તુળના મતલબ જીવાને દુભાગે છે. રાઈટ આગે ના તો P બરાબર PB થાય જે સાબિત થાય છે હું તો કે નાના વર્તુળને સ્પર્શતી જીવા એ સ્પર્શ બિંદુ તેને દુભાગે છે. ઓ કેન્દ્રવાળા વર્તુળની બહારના બિંદુ T માંથી વર્તુળને બે સ્પર્શકો TP અને TQ દોરેલ છે. સાબિત કરો કે PTQ બરાબર 2OPQ. જો આવા કન્સેપ્ટ આ સાબિતીના દાખલા શું કામ મૂક્યા છે? ક્યારેક માનો કે સાબિતીના દાખલા ન પણ પૂછાય પણ એ સાબિતીના દાખલા ઉપરથી દાખલાઓ પણ પૂછી શકાય. સાબિતીના કન્સેપ્ટ ઉપરથી આંકડાવાળા દાખલાઓ પૂછી શકાય. એટલે કન્સેપ્ટ આપણને ખબર હોવો જોઈએ કે ભાઈ યસ કે જ્યારે આવી રીતે આમ આકૃતિ દોરું છું તો PTQ આ ખૂણો છે એ આના કરતા ડબલ થાય. OPQ આના કરતા આ ખૂણો ડબલ થાય. આ 50 હોય તો આ 100 હોય, આ 25 હોય તો આ 50 હોય. ખબર પડી? દુભાગે એટલે બે સરખા ભાગ કરે. બેટા પહેલી વાર સાંભળે છે તો આ શબ્દ કેમ એમ કરે? 9મા ધોરણમાં આવતું દુભાગે, 10મા એટલી વાર આવી ગયું દુભાગે. બે સરખા ભાગ કરે. તો આખી સાબિતી છે જનરલી સાબિતી નથી પૂછાતી પણ આને લગતા દાખલાઓ કદાચ આપણી સળી કરી જાય MCQ માં પણ નહીં આપણને ખબર હોવી જોઈએ. અધરવાઇઝ તમારે કન્સેપ્ટ લગાડવો હોય તો પણ લાગી શકે કે ભાઈ આ આખો 90 છે, આ છે, આ છે. જે તમે સાબિતી કરો ને જે અહીંયા કન્સેપ્ટ લાગશે. તો એના કરતા બેટર છે કે આપણે એક કન્સેપ્ટ જ ક્લિયર કરી નાખીએ કે જ્યારે આવી રીતે એક બિંદુમાંથી બે સ્પર્શકો દોરવામાં આવે ત્યારે જે આ જે ત્રિજ્યા સાથે અને જીવા કોઈ જે છે એનો ખૂણો ડબલ કરો એટલે તમને બે સ્પર્શકો વચ્ચેનો ખૂણો મળે. કન્સેપ્ટ ક્લિયર થયો? ચાલો યસ મારે આજે બહુ મસ્ત મજાની ઇન્ફોર્મેશન શેર કરવી છે. જો કે જિગ્નેશભાઈ તમને કીધું જ હશે. કીધું ને કે નથી કીધું? આ નહીં કીધું? હું કહી દઉં. આપણી જેવી આ બેચ પૂરી થાય સુદર્શન ચક્ર હા રાહી એમ જેવી આપણી આ સુદર્શન ચક્ર બેચ પૂરી થશે એટલે 2 કે 3 દિવસનો ગેપ લઈ અને ફરીથી આપણો નવો કોર્સ ચાલુ થશે અને એ છે પેપર સોલ્યુશન. પેપર સોલ્યુશન કે જે લાઈવ પેપર સોલ્યુશન થશે. ક્યારે દાખલો કઈ રીતે પૂછાય અને એમાં આપણે કઈ રીતે લોજિક લગાડી શકીએ, કઈ રીતે ગણી શકીએ, ક્યાં કેમ દાખલો લખવો, કેવા ફોર્મેટમાં લખવો, કઈ રીતે. યસ 3 અવર્સ, હા 3 કલાકના. બીજું નવા વિદ્યાર્થીઓ માટે પેડ હશે. આપણા વિદ્યાર્થીઓને કોઈ ફી દેવાની નથી એવી હાલ પૂરતું ડિસાઈડ થયું છે એટલે એ જ રહેવાનું છે. બરાબર વિદ્યાર્થીઓ આપણે એમાં જે કલાકો આપવાના છીએ એ પેપરની આપવાના છીએ. બીજું અમુક જે પ્રશ્નો જે રિપીટ થવાના છે જેમ કે પ્રમેય છે એ વારે ઘડીએ રિપીટ થતા હોય છે. બરાબર એ આપણે આપણામાં જ આવશે. એ તમને ફ્રીમાં એક્સેસ મળશે, તમે યુઝ કરી શકશો. બરાબર એ હું પહેલી વખત છે એ આપણે સમજાવેલા છે, અત્યારે રિવિઝનમાં સમજાવેલા છે. તો અમુક પ્રશ્નો છે હું ચોખવટ જ કરીશ. અમુક પ્રશ્નો છે હું એઝ ઇટ ઇઝ આપણી પાસે જે ડેટા છે લખેલો એ રીતે મૂકી દઈશ કારણ કે એનું પછી વારે ઘડીએ પુનરાવર્તનનો કોઈ અર્થ નથી. કારણ કે મારે તમે 2.5 કલાકમાં કે 3 કલાકમાં તમે 9 માંથી 6 લખવાના હોય તમે 6 જ લખશો પણ મારે 9 કરાવવા પડશે. વાત સમજો છો મારી?
તમને માનો કે 10 માંથી 8 કીધા હોય તો કે 7 કીધા હોય તો મારે 10 એ 10 લખાવવા પડે ને, સમજાવવા પડે. એટલે થોડું ટાઈમનો ઇસ્યુ થાય. એટલે ટાઈમ મેનેજમેન્ટ માટે આપણે ક્યાંક ને ક્યાંક જે જૂના દાખલાઓ છે જે ટેક્સ્ટ બુકના બેઠા છે એ આપણી સ્લાઇડ છે એમાંથી મૂકવામાં આવશે. જો કે જે તમે અભ્યાસ કરી ચૂક્યા છો અને ક્યાંક ને ક્યાંક તમને આવડે છે. નવા દાખલાઓ જે છે એને આપણે અલગ રીતે જે આવેલા છે જે અત્યાર સુધી નથી આપણી સામે ભટકાણા, એને આપણે ટક્કર દેવાની છે અને પેપર સોલ્યુશન જબરદસ્ત રીતે આપણે કરવાનું છે. ગુજરાત બોર્ડના નવા પ્રશ્નપત્ર પરિરૂપ અનુસાર નવા પેપર સ્ટાઇલ પ્રમાણે આપણે પેપર સોલ્વ કરવાના છીએ. કયા ચેપ્ટરમાંથી કયું પૂછાય, કયો પ્રશ્ન પૂછાય. ઓકે. મનસ્વી ગોસાઈ, બેટા એ આઈએમપી તમારું આ જે 9મા ધોરણ સુધીની જે હેબિટ છે એને ભૂલી જાઓ. આઈએમપી, there is no any such kind of આઈએમપી. કઈ છે જ નહીં એવા પ્રકારની કઈ વસ્તુ જ નથી દુનિયામાં. એવરીથિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ. બધું ઇમ્પોર્ટન્ટ છે. આપણું લેવલ એટલું સેટ કરો કે આપણને બધું ઈઝી લાગે. તમારે આઈએમપી ની જરૂર જ નહીં પડે. બરાબર? ચાલો હવે લખવાની પદ્ધતિ સાથે મુખ્ય વિષયોના પ્રશ્નપત્રનું સંપૂર્ણ રિવિઝન અને તારીખ 17/2/2022 થી તારીખ આપી ને મેં 17 તારીખથી આપણે આ રિવિઝન બેચ એટલે સોરી પેપર સોલ્યુશન બેચ છે એ આપણે ચાલુ કરવાની છે. તો સર આ જે પેપર સેટ છે એમાંથી જો જે પેપર સેટ છે આપણી જૂની પેપર સ્ટાઇલ પ્રમાણે છે, આપણે નવી પેપર સ્ટાઇલ પ્રમાણે બરાબર. ડે માં કેટલી વાર એટલે કઈ એમ કઈ ડે માં કેટલી વાર એવું કઈ 3-3 કલાક પછી તમારે નેટ નું અમારે જોવાનું ને, એ અમે આયોજન કરશું. એની ચિંતા તમારે નથી કરવાની, એ અમે આયોજન કરશું. બરાબર. અમારા તરફથી તમે જે ફીસ પે કરી છે એનું પૂરેપૂરું વળતર આપશું. અમે શરૂઆતમાં જ કીધું હતું તમને ઘણું બધું આપવાના છીએ. વારે ઘડીએ અમે નવું લોન્ચ કરીએ જઈએ છીએ અને તમને આપતા રહીએ છીએ. ક્રિશ વાછાણી બેટા તારે નેટ નો ઓલું હશે પણ બધાને ન હોય ને, કોઈ કે મારી જેમ ન હોય 1.5 GB વાળા મારી જેવા હોય ને. આ રીતે આપણે આખું ગણી સોલ્વ કરીએ. કેવો જો દાઢી મૂછ વગરનો સાહેબ છે આ. કોણ છે આ? પછી આ વાવૈયા સાહેબ છે, આ જેમીશભાઈ છે, આ વિજ્ઞાન છે. આવી રીતે આપણે અમુક પ્રશ્નો જે છે લખીને કમ્પ્લીટ દાખલાઓ ગણી સોલ્વ કરવાના છીએ. કેવો લાગુ હું? મેં ઓલા ભીમાણી સાહેબ ને કીધું તને એલા મેળો ને આ ફોટો જ મેળો. કોઈ દાઢી મૂછ વાળો હોય કે તને મેળો નતો. હાલો, સાચો વિકલ્પ પસંદ કરો. એમસીક્યુ છે આપણે જે સોલ્વ કરવાના છીએ અને તમે 3 હમણાં કર્યા પણ ખરા એવા જ કન્સેપ્ટ સાથે છે. બિંદુ ક્યુ માંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 સેન્ટીમીટર છે. એટલે સ્પર્શકની લંબાઈ 24 સેન્ટીમીટર છે. વર્તુળના કેન્દ્રથી તેનું અંતર 25 સેન્ટીમીટર છે. તો ત્રિપુટી છે આપણી પાસે 7, 24, 25. હા, અહીંયા ત્રિપુટી લાગશે કારણ કે આ મોટી છે. કર્ણ મોટી બાજુ છે ને. ચાલો, જો ટીપી અને ટીક્યુ એ ઓ કેન્દ્ર વાળા વર્તુળના પીઓ હોય, પીઓક્યુ 110 હોય, આ કન્સેપ્ટ અહીંયા રહ્યું, પીઓક્યુ આ 110 હોય એવા સ્પર્શકો છે. પીટીક્યુ ખાલી જગ્યા થાય. તો આપણને ખબર છે કે સામસામેના ખૂણા કેવા હોય? પૂરક હોય. કેવા હોય? પૂરક હોય ને. પૂરક એટલે બેનો સરવાળો કેટલો થાય? 180. એટલે જો સામેવાળો આ 110 હોય તો ઓલો 70 હોવાનો. આવા કન્સેપ્ટ પણ આપણે દાખલાઓ આવતા હોય છે. જો ઓ કેન્દ્રવાળા વર્તુળને બિંદુ પી માંથી દોરેલા સ્પર્શકો પી અને પીબી વચ્ચે 80 નો ખૂણો રચાતો હોય, પી એ અને પીબી વચ્ચે આ 80 નો ખૂણો રચાતો હોય તો POA શોધો. POA આટલો ખૂણો શોધવાનો છે. તો એક કામ કરીએ, આ 80 છે તો આખો કેટલો થઈ જાય? 100. આખો 100 થાય તો આ કેટલાનો થઈ જાય? 50. ચપાસ. આજે થોડીક તબિયત બરાબર નથી એટલે થોડીક તમને આમ એવું લાગશે કે સાહેબ ધીમે ધીમે ભણાવે છે. થોડીક તબિયત લૂઝ છે. હાલો, હવે નકર જો હું આમાં રેડું નાખીશ ને તો ચાલુમાં ગોતવા જાઓ સાહેબ. ઓય સાહેબ ક્યાં ગયા? સાહેબ હલો, કમેન્ટ કરશો તમે પછી ફોન કરશો.
તમે ભીમાણી સરને કામ ફોન કરશો, એ 108 બોલાવો, સાહેબ ગાયબ થઈ ગયા છે, સ્ટેજ ઉપર પડ્યા છે, ગોથું ખાઈ ગયેલા, આળોટતા છે નીચે, પકડો એને, ઉપાડીને લઈ જાઓ ક્યાંક. હાલો, સાબિત કરો કે વર્તુળના વ્યાસના અંત્યબિંદુએ દોરેલા સ્પર્શકો પરસ્પર સમાંતર હોય છે. આ પરસ્પર સમાંતર હોય, બહુ સિમ્પલ ફંડા છે. એની છેદિકા થઈ, બે સમાંતર રેખાઓની છેદિકા, તો આ ઝેડ બન્યો એટલે આ બેનો સરવાળો કેટલો થાય? 180. પણ આપણને ખબર છે કે આ કેટલાનો હોવાનો? 90 નો હોવાનો. બેનો સરવાળો 180 થાય. બેનો સરવાળો 180 થયો એનો મતલબ કે બેનો સરવાળો 180 ક્યારે થાય? બે સમાંતર રેખા હોય તો જ એ સરવાળો 180 થાય. બે સમાંતર રેખા હોય અને છેદિકા હોય તો જ સરવાળો 180 થાય. ઊંધો પ્રમેય, પ્રતિપ્રમેય. બહુ સિમ્પલ છે આની બધી સાબિતીઓ, અને જે પૂછાય એવી છે. વર્તુળમાંથી જનરલી MCQ છે એ વધારે પૂછાશે, અને કદાચ એક સાબિતી પૂછાય પણ ખરા કે જે તમે ઓપ્શનમાં છોડી શકશો, કારણ કે ગમે તે 7 લખવાના કે ગમે તે 6 લખવાના થશે ત્યારે તમે એવું લાગે તો 3 માર્કમાં એવું લાગે કે છોડવા જેવી છે કે નથી ફાવે તો તમે છોડી શકશો. સાબિતીઓમાં બહુ માથા નહીં મારવાના, સાબિતીઓ પાછળ સમય નહીં બગાડતા, દાખલાઓને એટલા ક્લિયર કરી નાખો કે સાબિતીઓને આપણે ઓપ્શનમાં છોડી શકીએ. પછી દાખલામાં તમે ધંધે બાઘા માર્યા હોય દાખલામાં, અને પછી તમે સાબિતી ન કરો, સાહેબ તમે ના પાડી હતી પણ ભાઈ મેં એમ કીધું છે કે દાખલાને કડકડાટ કરી નાખો જેથી તમે સાબિતીને ઓપ્શનમાં છોડી શકો. મારું નામ ન દેતા, સાહેબ તમે કીધું સાબિતી નહીં કરતા તો ન કરી, પણ મેં દાખલા તો બેવડા વળીને કરવાનું કીધું છે, એ પાછું માનો ને. વર્તુળના કેન્દ્રથી 5 સેન્ટીમીટર વર્તુળના કેન્દ્રથી 5 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુ એ થી દોરેલા સ્પર્શકની લંબાઈ 4 છે. વર્તુળની ત્રિજ્યા શોધો. બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યાઓ 5 અને 3 છે. મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે તો તેની લંબાઈ, હજુ હમણાં સાબિત કર્યું હતું કે એને અડધી હોય. તો આ 3, આ 4, આ 5, આ 4, આ 4 એટલે આથણું, તો આ પણ 4 થાય, ટોટલ થાય 8, એટલે જીવાની લંબાઈ 8. બહુ સિમ્પલ છે ને, લલ્લુડિયું પપુડિયું. પણ એ કન્સેપ્ટ તમને ખબર હોવા જોઈએ કે ભાઈ વર્તુળના સ્પર્શકો ત્રિજ્યા શું છે, જીવા શું છે, એને લંબ હોય તો જીવા સાથે કેવો સંબંધ હોય. થેન્ક યુ બેટા, થેન્ક યુ રૂજા. હાલો આગળ વધીએ. આ એક શું કામ સાબિતી મેં અહીંયા મૂકી છે, તો આ એક કન્સેપ્ટ એવો છે કે ચતુષ્કોણની અંતર્ગત જ્યારે કોઈ વર્તુળ હોય તો એ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાન હોય. સામસામેની બાજુઓનો સરવાળો સમાન હોય. જ્યારે કોઈ ચતુષ્કોણની અંદર વર્તુળ અંતર્ગત હોય ત્યારે સામસામેની બાજુઓનો સરવાળો સમાન થાય. આવા કન્સેપ્ટ વાળા દાખલાઓ પણ હશે. બરાબર? એટલે તમને એમ થાય કે સાહેબ આવું તો તમે ભણાવ્યું જ નથી, પણ હકીકતમાં એ સાબિતીમાં આવી ગયું હોય તો એ સાબિતીને લગતા દાખલાઓ પણ આવી શકે. એટલા માટે મેં હમણાં આપ્યા એમાં પણ એવો એક દાખલો કદાચ હતો, મને ખ્યાલ નથી, પણ મેં મૂકેલો છે 5 MCQ માં. બરાબર? જ્યારે વર્તુળને ચતુષ્કોણને અંતર્ગત કોઈ વર્તુળ હોય તો એ ચતુષ્કોણમાં સામસામેની બાજુનો સરવાળો સમાન થાય. તો એ કન્સેપ્ટ વાળો છે, એટલા માટે મેં અહીંયા રહેવા દેવું છે. પરિકેન્દ્રના પણ આવી શકે. હા, સાબિત કરો કે વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા બે સ્પર્શકો વચ્ચેનો ખૂણો અને સ્પર્શ બિંદુ અને કેન્દ્રને જોડતા રેખાખંડ વચ્ચેનો ખૂણો એકબીજાને પૂરક હોય છે. જે આપણે ભણી ગયા એ કન્સેપ્ટ આવ્યો કે એકબીજાને સામસામેનો ખૂણો પૂરક હોય છે. મેં સાબિતી વખતે મેં તમને એમ કીધું કેમ પૂરક હોય છે, તો કે ચતુષ્કોણ ધારો આ 4 4 ખૂણાનો સરવાળો 360 થાય, એમાં આ 90 છે, આ 90 છે, તો વૈધા વાહે 2 કે જેનો સરવાળો 180 થાય. બહુ સિમ્પલ છે. આંખ આગળ તો બ્લર મને થાય છે અત્યારે. હાલો, હવે આનો એક MCQ ખાલી જગ્યા પણ આવે છે કે વર્તુળને પરિગત સમાંતર બાજુ ચતુષ્કોણ એ સમબાજુ ચતુષ્કોણ હોય. જ્યારે કોઈ ચતુષ્કોણની અંતર્ગત કોઈ સમાંતર બાજુ ચતુષ્કોણની અંતર્ગત જો વર્તુળ હોય
તો એ જે ચતુષ્કોણ છે સમબાજુ ચતુષ્કોણ બની જશે. કેવો બની જશે? સમબાજુ ચતુષ્કોણ. એટલે કે વર્તુળને પરિગત સમાંતર બાજુ ચતુષ્કોણને સમબાજુ ચતુષ્કોણ હોય. એટલે તો જ શક્ય છે ને, સીધી વાત છે. આ જે બાજુ હશે આ તો જ વર્તુળ બને ને, નહીતર તમે ચીબાવલું વર્તુળ ન બને, ચીપાઈ ગયેલું એકદમ દબાઈ ગયેલું વર્તુળ બને જો લાંબા ટૂંકી બાજુ હોય સામસામેની. તો પણ એક સરખું વર્તુળ બનાવવું હોય તો સામસામેની બાજુ સમાન જોઈએ. સામસામેની બાજુઓ સમાન ત્યારે જ થાય કે જ્યારે સમબાજુ હોય, કારણ કે વચ્ચે વર્તુળ મૂકવું છે. જો આ લોજિકલી છે, એને થોડુંક સમજી શકો, તમે વિઝ્યુઅલાઇઝ કરી શકો. દિશાન પટેલ બેટા એ જે સ્કૂલમાં ભણતો હોય તું બેટા અહીંયા ધ્યાન દે. હજી હમણાં આની પેલા ના પાડી છે, અંદરો અંદરની ચર્ચા નહીં કરવાની. એટલે કોકના લગ્નમાં જે બાયું કરે ને એવું આપણે નહીં કરવાનું. લગ્નમાં ગયા હોય ને તો લગ્ન એની રીતે હાલતા હોય, ફેરા એની રીતે ફરતા હોય, ઓલો માથામાં સિંદૂર પૂરતો હોય ને મંગળસૂત્ર પહેરાવતો હોય ને ફેરા ફરતો હોય ને કોક ફટાકડા, પણ બાયુને તો કંઈક પોતાની જ દુનિયા ચાલુ હોય. એમ હું અહીંયા ગમે એ કરતો હોય, ભણાવતો હોય, તમારે પોતપોતાની દુનિયામાં જ જીવવું છે. એલી તને હું એક વાત કહું, તું કોઈને કહેતી નહીં તો હું તને વાત કરું. એને તો જો કેવું સારું છે, એને કેટલા વીઘા જમીન છે, હોનું દીધું હમણાં લગ્નમાં 10 તોલા હોનું, 10 તોલાનો તો હાર કરાવી દીધો. પણ ઓલાને લગ્ન હાલ, અહીંયા હારની વાતો હાલ. ખેલાડી હવે એક કરતા એક ચડિયા હતા ખેલાડી છે. આ દાખલો નહીં પૂછાય પણ મેં રાખ્યો છે એટલા માટે કે તૈયારી કરી રાખજો. નહીં જ પૂછાય કારણ કે આ છે 4 માર્કનો દાખલો છે, ત્યારે જઈને પૂરો થાય છે આખો. આટલું 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 અને અહીંયા જઈને પૂરો થાય છે. બરાબર. એબીસી 4 ત્રિજ્યાવાળા વર્તુળને પરિગત છે. રેખાખંડ બીડી અને ડીસી એ બીસી નું સ્પર્શ બિંદુ ડી આગળ અનુક્રમે 8, 6 લંબાઈના રેખાખંડમાં વિભાજન કરે છે. જો નીચે આકૃતિમાં આપ્યું છે. એબી અને એસી શોધવાના છે. 8 ને 6 14 આપ્યું છે. એક બાજુ 14 આપી છે ને બાકીની બે બાજુ શોધવાની છે. આપણને એટલી બુદ્ધિ હાલે કે આ બિંદુમાંથી આ બે સ્પર્શકો દોર્યા એટલે આ 6 છે તો આ 6 છે, આ 8 છે તો આ 8 છે, આ 8 છે, આ 8 છે. ઓકે. સ્ટાન્ડર્ડ વાળાને આ દાખલો નહીં પૂછાય, કોઈ શક્યતા નથી પૂછાવાની, પણ આપણે ક્લિયર કરી રાખીએ. કદાચ પૂછાય કારણ કે ગુજરાત બોર્ડ છે એ મારા બાપુજીનું બોર્ડ નથી, નહીતર તો હું કહી દઉં તા નહીં કરતા. ગુજરાત બોર્ડ છે. થોડું ધ્યાન દઈ દઈએ તો ધારો કે એ બરાબર એફ બરાબર એક્સ, આ એક્સ છે આ એક્સ છે ધારી લીધા, તો એ બી વત્તા બી સી વત્તા એસી. હવે એના બબે કટકાના સરવાળાના સ્વરૂપમાં લખ્યા. એ બી છે એફ વત્તા બીએફ લખાય જો આકૃતિમાં, એ બી એફ વત્તા બીએફ. બીસી છે સીડી વત્તા બીડી, સીએ છે એઈ વત્તા સીઈ લખાય. એફ વત્તા બીએફ એક્સ પ્લસ 8, સીડી વત્તા બીડી 6 પ્લસ 8, એઈ વત્તા સીઈ એક્સ પ્લસ 6, 2x વત્તા 28, એટલે કે એ આપણને મળે છે ત્રણેય બાજુઓનો સરવાળો પરિમિતિ મળે છે. હા કે ના? ઓકે ચાલો એ પરિમિતિ મળી ને, કારણ કે ત્રણેય બાજુનો સરવાળો. ઓકે હવે અર્ધ પરિમિતિ શોધી લઈએ. હેરોનના સૂત્રનો ઉપયોગ કરવાનો છે. તો અર્ધ પરિમિતિ શોધવા માટે આપણે શું કરવું પડે, તો કે પરિમિતિ જે છે એને ભાગ્યા 2 કરવા પડે. તો પરિમિતિ આપણને મળી 2x પ્લસ 28, બે કોમન કાઢ્યા, બબે ઉડી ગયા એટલે x પ્લસ 14 આપણને s મળ્યો. શું મળ્યું? અર્ધ પરિમિતિ મળે. હવે ત્રિકોણ એબીસી માટે એ બરાબર બીસી બરાબર 14, બી બરાબર એસી બરાબર x પ્લસ 6, સી બરાબર એબી બરાબર x પ્લસ 8. ત્રણેય બાજુના માપ લેવા પડે ને. ધોરણ 9 યાદ કરો, હેરોનનું સૂત્ર ચેપ્ટર નંબર 12 યાદ કરો. s માઇનસ એ એક્સ પ્લસ 14 s છે અને એ શું છે તો કે 14. એ કેટલા છે? 14. એટલે s માઇનસ એ એક્સ થઈ ગયા, s માઇનસ બી 8 થશે, s માઇનસ સી 6 થશે.
કિંમત મૂકો SS માઇનસ S માઇનસ BS માઇનસ CX પ્લસ 14 48x કૌંસમાં x પ્લસ 14 એ તમને ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ મળશે. એવી જ રીતે OF લંબ AB, OD લંબ BC, OE લંબ AC એટલે આ બધા જો આ આને લંબ છે, OD આને લંબ છે, OE AC ને લંબ છે. તો હું આમ લખી શકું ત્રિકોણ, ત્રણ ત્રિકોણ જે દેખાય છે, એક આ ત્રિકોણ, પછી એક આ ત્રિકોણ, પછી એક આ ત્રિકોણ. એ ત્રણેયનો સરવાળો બરાબર મોટા ત્રિકોણના ક્ષેત્રફળ જેટલો થાય. એટલે 1/2 પાયો ગુણ્યા વેધ ત્રણેય ક્ષેત્રફળનો સરવાળો કરી નાખો. OAB, OBC અને OCA. 1/2 પાયો AB છે, વેધ OF છે, 1/2 BC OD, 1/2 AC OE. આ રીતે મેં પાયો ગુણ્યા વેધ વાળો કન્સેપ્ટ લગાડી દીધો. એટલે કુલ મને આનું સાદુરૂપ આપીશ એટલે 4x + 56 મળ્યા. એ શું મળ્યું મને? x ત્રિકોણના ક્ષેત્રફળની કિંમત મળી. આ પણ ત્રિકોણનું ક્ષેત્રફળ હતું, આ પણ ત્રિકોણનું ક્ષેત્રફળ મળ્યું. અને હવે આ બેને હું સરખાવી દઈશ. બેને સરખાવી દીધા, આ બાજુથી 4 કોમન કાઢી લીધા. 48 16 તેરી 48, 16 નું વર્ગમૂળ 4, 4 4 ઉડી ગયા. √3x + √x + 14, અહીંયા x + 14 છે, √x + 14 સામેની સાઈડ ભાગાકારમાં જવા દીધા એટલે ભગાઈ દીધા. એટલે આ x + 14 x + 14 ગયા એટલે √x બે બાજુ વર્ગ કર્યા એટલે આ 3x થઈ ગયા અને x + 14 થઈ ગયા. x બરાબર 7 થશે અને પેલી કિંમતમાં મૂકી દો x + 6 અને x + 8, 13 ને 15 એ બાકીની બે બાજુના માપ થશે. આ ત્રણ હેતુલક્ષી બહુ ફટાફટ તમે સોલ્વ કરી નાખ્યા હતા. બે સમકેન્દ્રીય વર્તુળોની ત્રિજ્યા 17 છે અને 15 છે. આ 17 છે, આ 15 છે. જીવા જે નાના વર્તુળને સ્પર્શક હોય તો તેની લંબાઈ આ 8, આ 8 તો આ 16. રેડી? એ સ્પર્શક થાય તો તેની લંબાઈ, જીવાની લંબાઈ કીધી છે ને. જો મોટા વર્તુળની કોઈ જીવા જે નાના વર્તુળનો સ્પર્શક થાય તો C થાય, એ ન થાય, બસ એને જ કન્ફ્યુઝિંગ ક્વેશ્ચન કહેવાય કે જેમાં તમને 8 જવાબ આવી ગયો પણ તમને આખા જીવાની લંબાઈ કીધી છે. ધેટ્સ વાય ધ આન્સર વિલ બી C. જો એકબીજા વચ્ચે 60 નો ખૂણો હોય તેવા બે સ્પર્શકો P માંથી, જો અહીંયા સમજજો, અહીંયા 60 નો ખૂણો બને છે. 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળને દોરવામાં આવે તો દરેક સ્પર્શકની લંબાઈ કેટલી થાય? તો આ કાટકોણ ત્રિકોણ થાય. આ θ 60 છે. તો આ સામેની બાજુ અને પાસેની બાજુ જોઈએ છે. હલો, જો આ પાસેની બાજુ આ ખૂણો છે, આ સામેની બાજુ છે, આ કાટખૂણો છે, આ પાસેની બાજુ જોઈએ છે. આપણે કાટકોણ ત્રિકોણને જો હું આમ દોરી દઉં તો આ P થઈ ગયો. આ 3 છે તો આ પાસેની બાજુ મને મળી જાય. 10 કેટલા લગાડવા પડે? 30 લગાડવા પડે. કેટલા લગાડવા પડે? કારણ કે આ બે ખૂણા કેટલાના થાય? 30 ના થાય. જીવાની જ લંબાઈ શોધીને આમાં જીવાની જ લંબાઈ શોધીને આ 30 ના થયા. 10 30 લગાડો કારણ કે સામેની બાજુ અને પાસેની બાજુ સંબંધ જોઈએ છે. 10 30 બરાબર 3/x, 1/√3 બરાબર 3/x, x બરાબર 3√3. That's why the answer will be 3√3. ખબર પડી? ખબર પડી? હલો, કયા કોન્સેપ્ટ લગાડ્યો? તો જો અહીંયા સાઇન કોસ આવી ગયું પાછું. એટલે ભાઈ બધાય ચેપ્ટર એકબીજા સાથે કમ્બાઇન્ડ છે. એટલે એવું માનતા નહીં કે 8મું અને 9મામાં જ સાઇન થીટા કોસ થીટાનો ઉપયોગ આવે. ભાઈ તમે ભણ્યા છો તમે 10મા ગણિતમાં ગમે ત્યાંથી સાઇન થીટા કોસ થીટાનો ઉપયોગ આવી શકે. ખીચડી હોય, ખીચડી, ઊંધિયું પણ હોય. હા, ચતુષ્કોણ ABCD ની ચારેય બાજુ એક વર્તુળ સ્પર્શે છે. AB 12 છે, CD 15 છે. તો ચતુષ્કોણ ABCD ની પરિમિતિ, ચતુષ્કોણ ABCD ને ચારેય બાજુને ABCD. ઓકે, જો બહુ મસ્ત કન્સેપ્ટ આપી દીધો આપણને. બરાબર? ABCD, AB 12 છે, CD 15 છે. તો સામસામેની બાજુઓનો સરવાળો સરખો થવાનો છે. સમજો, મારી વાત સમજો.
તો 15 ને 12 27, તો ઓલા બે નો સરવાળો કંઈક ને કંઈક 27 જ થાવે. 15 છે, ક્યાં છે? CD 15 છે. હા, અચ્છા, હા, મેં કીધું આમ કેમ થાય છે? CD 15, 15 ને 12 27, તો આ બે નો સરવાળો 27 થાય. તો આખી પરિમિતિ કેટલું થાય? 27 દુને 54, 54 થાય. ઓકે, આકૃતિમાં AB એ O કેન્દ્રિત વર્તુળની જીવા છે. બિંદુ B માં PQ એ સ્પર્શક છે. જો AOB બરાબર 110 હોય તો ABQ બરાબર ખાલી જગ્યા. AOB 110 છે. AOB આ 110 આપેલા છે. તો ABQ જોઈએ છે. ABQ આ જોઈએ છે. તો સમજો આ સમબાજુ થાય. આ 110 છે તો આ બે નો સરવાળો 70 થાય. સમજો મારી વાત. સમદ્વિ બાજુ, આ સમદ્વિ બાજુ ત્રિકોણ થયા ને, બે બાજુ સરખી. સમદ્વિ બાજુ ત્રિકોણ, સામસામેના ખૂણા સરખા. તો આ 35 આ 35 હોવાના. જો લોજિક MCQ સોલ્વ કરીએ છીએ એમાં અમારે ગણતરી નો દેવાની હોય, લોજિક દેવાનું હોય. તો આ 35 આ 35 કેમ થયા? તો કે સરખી બાજુ સામેના ખૂણા સરખા થાય. તો 35 જ કેમ થયા? તો કે એક 110 છે તો બાકીના બે નો સરવાળો 70 થશે. તો આ 35 આ 35 પાછું કુલ 90 છે. તો 90 માંથી 35 બાદ કરી નાખીએ એટલે આપણને આ મળી જાય. ચંપાવન. ઓકે, આજનો સેશન અહીંયા સુધી. બહુ વધારે નથી કરવાનું આજે. આમ થાય બસ આટલું જ છે. કારણ કે 10મું ચેપ્ટર છે. જેવું ચેપ્ટર એ પ્રમાણે આપણે સમય ફાળવેલો છે. અને બહુ ખાસ આમાં બહુ ભાર દેવા જાવ, કન્સેપ્ટ ક્લિયર રાખજો. હેતુલક્ષી આપણને એમાં એક પણ માર્ક કપાવવો ન જોઈએ. પૂરું ધ્યાન દઈ કન્સેપ્ટ ક્લિયર કરજો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. ભારત માતા કી જય. જય ગણિત.